આજે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવા અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટની પરીક્ષા યોજાશે। જો કે સવારે 11 થી 2 વાગ્યા સુધીમાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 268 જગ્યા માટે 75,487 ઉમેદવાર પરીક્ષા આપશે। 19 જિલ્લાના 323 સેન્ટર પર પરીક્ષા યોજાશે અને અમદાવાદના 57 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે। તો અમદાવાદમાં 13,298 ઉમેદવાર પરીક્ષા આપશે। ઉપરાંત 826 દિવ્યાંગ ઉમેદવાર પણ પરીક્ષા આપશે। જો કે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સેન્ટરની કરવામાં આવી છે ફાળવણી અને દિવ્યાંગ ઉમેદવાર માટે લિફ્ટ, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્ર જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે। ક્લાસ 1-2 ની આજે 220 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે, જેની અંદર ગુજરાત રાજ્યના 75,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થી ગણ આ પરીક્ષાની રાહ જોઈ રહ્યો હતો। આની પહેલાની એક ભરતી પેન્ડિંગ છે કે જેના ઇન્ટરવ્યુ જાહેર થઈ ગઈ છે અને અત્યારે હાલની પરિસ્થિતિએ આ 220 જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। આની મેઇન્સ પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા ઓક્ટોબરમાં યોજાવાની છે। એના માટે વિદ્યાર્થીઓ આતુર છે। તૈયારી તો સરસ છે। એવું લાગે છે કે લેવલ વાળું પેપર રહેશે। પેપર થોડુંક ટફ હશે એવું અંદરથી એવું લાગે છે। હવે પેપર પર ડિપેન્ડ કરે, તૈયારી તો સારી એવી છે। જે રીતના 220 જગ્યાઓ સામે 15,000 થી 20,000 જેટલા ફોર્મ ભરા પરીક્ષા આપવાના તો કોમ્પિટિશન થોડુંક વધારે રહેવું લાગે છે। હા, કોમ્પિટિશન ટફ રહેશે અને કોમ્પિટિશન વધારે બી હશે। નહીં, પેપર તો 15,000 તો ફોર્મ નથી ભરાય, એના કરતા વધારે જ ભરાયા છે। મને એવું લાગે છે કે જીપીએસસી જે પ્રમાણેનો ટ્રેન્ડ ચેન્જ કરી રહી છે તે પ્રમાણે યુપીએસસી તરફ તે જઈ શકે છે। હમણાં જ યુપીએસસીનું જે પેપર લેવાયું છે તે પ્રમાણે થોડુંક હાર્ડ જે પેપર હતું એ પ્રમાણે અને મોડરેટ ટુ હાર્ડ તો રહેવાનું જ છે, કેમ કે હવે ટફ કોમ્પિટિશન થવાની છે।